તો વરસાદની શરૂઆત ખૂબ સારી થઈ છે, ભલે મોડી પણ સારો વરસાદ થઈ રહ્યો છે। ઓવરઓલ સ્થિતિ શું છે વરસાદની તેની વાત કરવામાં આવે તો મહત્વપૂર્ણ અપડેટ અને ત્યારબાદ વિસ્તારથી સમજીએ તો રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે અને જેમાં દક્ષિણ ગુજરાત જ્યાંથી ચોમાસાની શરૂઆત થાય એ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ બરાબરના વરસાદમાં અત્યારે ભીંજાયા છે અને સૌરાષ્ટ્રમાં પણ વરસી રહ્યો છે અનેક જિલ્લામાં મુશળધાર વરસાદ। મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ મધ્ય ગુજરાતમાં પણ થઈ રહ્યો છે અને રાજ્યના 85 તાલુકા એવા છે જ્યાં વરસાદ નોંધપાત્ર પડ્યો છે અને સૌથી વધુ વાત કરવામાં આવે તો વાપીમાં વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં 5.31 ઇંચ વરસાદ, વાપી શહેરમાં જૂનાગઢના ભેંસાણની વાત કરવામાં આવે તો 4.21 ઇંચ વરસાદ નોંધાયો છે। વાપીમાં સૌથી વધારે 5.31 ઇંચ વરસાદ થયો ત્યારે જૂનાગઢના ભેંસાણ તાલુકાની વાત કરીએ તો ભેંસાણમાં 4.21 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે। આ છેલ્લા 24 કલાકની આપણે વાત કરી રહ્યા છીએ। 5 તાલુકા એવા છે જ્યાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે અને આમ અલગ અલગ તાલુકામાં જે નોંધપાત્ર વરસાદ થયો છે તેની વાત કરી રહ્યા છીએ અને 8 તાલુકામાં 2 ઇંચથી પણ વધુ વરસાદ પડી ચૂક્યો છે। આમ ઓવરઓલ હવે ધીરે ધીરે વરસાદી મહેર આખા રાજ્યમાં થતી જોવા મળી રહી છે। 31 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। આમ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થયો